ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બટેટા અને દહીંની ચાટ. તો એના સારું આપણે આ બાફેલા બટેટા લીધા છે. તો 3 થી 4 બટેટા હતા. તો તમારે જેટલું બનાવવું એ પ્રમાણે તમે બટેટા નાખી શકો. થોડાક આપણે આ ગાંઠિયા લીધા છે ભાવનગરી. એક આપણે ડુંગળી લીધી છે અને થોડુંક દહીં લીધું છે. અને મસાલામાં આપણે મરીનો પાવડર અને ચાટ મસાલો ને હંચર, થોડાક લીલા ધાણા અને દાડમના દાણા અને લીલી ચટણી ને ખજૂર આંબલીની ચટણી અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે આ બટેટા છે અને થોડાક ફ્રાય કરવાના છે. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને એમાં આપણે થોડુંક તેલ નાખીશું. બહુ વધારે નહીં, થોડુંક જ, આપણે જે રીતે શાક વઘારીએ એ રીતે, એમ આ રીતે. તો આપણે આ બટેટા બધા આમાં જેટલા આવે એટલા આમાં નાખી દે હું અને થોડાક એને ફ્રાય કરી લે હું આ રીતે. તો ગરમ થાય એટલે થઈ જાય, વાર નહીં લાગે, થોડીક વાર લાગશે એને. ગરમ થાય ને ત્યાં સુધી તો આને આપણે થોડાક ફ્રાય કરી લેવું. તો બટેટા આપણે આ રીતના પકાવવાના, સેજ આ રીતના બ્રાઉન, અને આ એકદમ ઓછા તેલમાં આપણે કરેલા છે. આ રીતના કરવાના, થોડાક આમ ગોલ્ડન જેવા થઈ જાય એવા. તો આમાં આપણે હવે મસાલા નાખી દઈશું. તો આ રીતે હંચર છાંટી દઈશું અને તીખાની ભૂકી મરી પાવડર. ગેસ બંધ કરી દઈશું. આ રીતના આપણે એકદમ સરસ બટેટા થઈ જાય, સ્વાદિષ્ટ. ને થોડોક ચાટ મસાલો છાંટી દઈશું. અને આપણે કાઢી લેવું એક ડીશમાં. થોડાક ઠંડા થવા દેવું. હવે આપણે આને પ્લેટ તૈયાર કરશું. બટેટા થોડાક તો ખાઈ ગયા ઠંડા થવામાં, મૂક્યા એમાં જ કે આવું સ્વાદિષ્ટ હોય એટલે એમનેમ ભાવે ખાવામાં, એમ. તો આને આપણે આ રીતે પ્લેટમાં ગોઠવી દેવું બટેટા. આ રીતે એકદમ સરસ ગોઠવી દેવાના. થોડાક બહાર રાખો એટલે બહાર દેખાય, એમ. નહીં તો અંદર ખબર નહીં પડે બટેટા છે. આ રીતના મસ્ત લાગે. અને ડુંગળી આપણે કાપી લીધીશ અને દહીંને થોડુંક આપણે ઢીલું કરી નાખવાનું, આ રીતનું. ને મીઠું દહીં તમારે જોતું હોય તો મીઠું કરી શકો, એમ. પણ આપણે આમાં દાડમના દાણાને આ મીઠી ચટણી નાખીએ એટલે પછી નકર બહુ મીઠાશ થઈ જાય, એટલે આપણે એમનેમ દહીં રાખ્યું. તો આમાં આપણે આ રીતે ડુંગળી રાખશું. જેટલું તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો, આ રીતે સ્વાદ સારો આવશે. હવે એમાં આપણે ગાંઠિયા નાખશું. તો તમે ગાંઠિયાની જગ્યાએ ઝીણી સેવ તમારે નાખવી હોય તો સેવય નાખી શકો, એમ. કોઈ પણ વસ્તુ હાલે, ગાંઠિયા હાલે ને સેવય હાલે. આ રીતે ચટણી આપણે ખજૂર આંબલીની થોડી થોડી આ રીતે ટેસ્ટ પ્રમાણે. અને લીલી ચટણી, આ લીલા ધાણાને પુદીનાની આપણે બનાવીએ એવી.
અમારે બેનને કામ બહુ હોય એટલે બધું કરવું હોય કામ બેનને ભેગું ભેગું બધુંય. હવે આપણે એમાં દાડમના દાણા થોડાક લીલા ધાણા ઉપર આપણે દહીં. તો આ બધી વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં નાખી શકો એમ. આ રીતે રોંઢે એવું લાગે કંઈક ખાવાનું મન થયું ચટપટું તો આ રીતે આપણે બનાવી શકીએ. મસાલા તો આપણે બટેટામાં જ બધાય નાખી દીધા છે એટલે એમાં ઉપરથી આપણે કંઈ મસાલાની જરૂર નથી. અને જો તમારે નાખવું હોય તો થોડુંક ચાટ મસાલો નાખી શકો આ રીતે. તો તૈયાર છે આપણી બટેટા અને દહીંની ચાટ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બટેટા અને દહીંની ચાટ.